કોઈ ટર્ન માર્યો કોઈ તૂટી બૂટી જ લઈ જાય અરે હા તારી સકરોનું નહીં ફકી દે બીજું જ નહીં બસ ગાડી આગી લે ભાઈ ગાડી આગી લે હા તો નહીં લે એ શું કરવા આલે હું તો રમવા આવ્યો ઘેર જઈ રમજા હેડ હેડ તારું મારું સા મારું એવું નહીં દાદાગીરી કરે આ તો રમવાનું પડે આવું કરી હું તોડ્યું તા કને તોડી તું એક્સિડન્ટ કર્યું કને તોડી આ તો અડે ના તેવું અડે ના તો માં પહેલી હર્યું દાદાગીરી નહીં કરે દાદાગીરી તો થશે એટલે તારું આ પછી મારું છે મારું આ તો રમવાન જગ્યા તારું આ ગાડી લાય દઈ પડે હમણાં હું જોતો રહી જાય પછી જા જાવતી આ જાવતી પણ જઈને કહી દઉં સમાતો નહીં રે આવતી જા રમવાન આવતો હોય આ ટ્રેન જક્ષીપાન કહી દઉં જા મારી ગાડી તોડી નાખી ર ઘેરે તો મેકલી પડશે પોણી વાળા પોણી સોડતા નહીં માટલા પોણી ભરવા પડશે અમારે અલ્યા આવ કરો અલે પોણી ભરતો તો યાર આ આપણે પોણી જ ભરી શકું જો ઓમ ચો ઓટો મારી આયા એક જણ મેટર થઈ ગયું મારી આવ્યો ના હોય એ ગરબી કરતો તો એમ નામ બજારમાં તાણ ના હોય તે મારું જબ્બર હું મારો તમ તમને ખબર તો ખેત નાખીને આવી જાય વચ્ચે ચક્ષીબા ના હોય તેવું કરી પછી હું ભાઈ મને બોલે કે તમે જીવરોમાં નથી લડાવો આખા ગામમાં લડે તમે કરો તે જતા હોય તો એમ કોઈ ગાડી મિલે ચક્ષીબાનું આપણે કોક કરવું પડશે હો ને શું કરીએ ખબર મારી ગાડી મિલે ગામમાંથી હો પણ મારા નાનું તે પીજો એક વખત પણ મારો 2-3 થાપો પીન હો મોટા એટલે આપણે શરમ રાખીએ એવાની બધું ના હોય તો આપણે સાંભળવાનું હોય એ રે તો હમણાં લડવાનું થયું મારે તો કણ પેલા મસૂરજી અંગાત હા તમે જોવા તો આ વચ્ચે આવી જા મસૂરજી નો વોક હતો યાર ઈવોને મને સાયકલ ભીટકાઈ હતી અને ડાયરેક્ટ મારા ઉપર કે તમે પીપીન રસ્તામાં હેડો એમ કોઈ મને એરે મૂવી બનાવે ખોટા જ ખોટલી જ ખબર નહીં પડતી વાત સાચી ઈવન તો ખબર જ નહીં પડતી કોઈ કે વાત કનો વોક કનો નહીં ચીમ વાત કરી ચીમ નહીં બોલતા નહીં આવડતું અને એક કોમ કરીએ આપણે કાઢી જ મૂકીએ એક કોમ હું એક સલાહ શું કરીએ ખબર પેલા તો ને આપણે બેમાં એક જણ ને મૂવી બનીએ કતો તમે બનો કતો હું હા ભાઈ બધાની વાત થઈ જ જાય ફેસલો કો તો તમે કો તો હું બરાબર એવો રાખવા જ નહીં આજ ગમે તે થાય પણ એવો મૂવી પણ આજે લઈ લઈએ આપણે હા શું કીધું લેડો થાય ગમો હું ઓટો ગોળો કાઢે ગોળો આપણે ગોળો કાઢે લેડો ગમો ઓટો મારતા લેડો એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના જક્ષીબા શું થયું સમાધાન કરો મારું રાખા બેવાની ને મને માર્યો જબ્બર તમારે એનો છોકરો લડાઈમાં મારા સમાધાન કરવાનું હોય તેમ તમે મૂભી નહીં મૂભી તો શું છે મોટા સમાધાનમાં મૂભી હું ત્યાં ગમે તમારે મૂભી બનાવે તો તમારે એના છોકરો ને સમાધાન કરી આલવું પડે તમે છોકરો કાલ છે એક થઈ જાઓ એવું કશું ના તો સમાધાન તો કરી આલો તાર બાપા ને કે સમાધાન કરી આલો મારા બાપુ મૂભી કે તમે મૂભી હો બખારો ના કરે તું જા તમારે સમાધાન નહીં કરી આલું ને કરી આલું તું ને કરવાનું કર આ તો કાલે મળો તા આજ ગાડી રહી ને એ તમારા માથા ઉપર છે તું કરવાનું કરજો હતી આગેવાન માં ને કરજો ને ભૂડું ફોડી નાખું સારું ને કરી જતા આગેવાન માંથી આજ ગમે તે થાય પેલું કેસરી છાપી દી આપડા ગપ્પા નાખવા આજ તો જોવો એટલે જોવો ભાઈ આપણે ગમો ઉપાય છે ગમે તે તો સારા છે અરે વિદા વાહ ચપ કૂતરા મઠે હું એડી આખા માર્યો તી મો બોવાનું હોય મારો હક ન તો મારે તો પયું થાય
લડે મારે ને એક કામ કર લડી ને એટલે આપડે ગામમાં જક્ષીભાઈ સમાધાન કરી દે પણ જે તો એવાન જોડે તેરા કે એના છોકરાનું સમાધાન ના થાય એવું તો થોડી હોય એ ઝઘડો જ કેવાય આ ચૂકલો કોઈ એરા મોભી જ ના કેવાય બધો ના મોભી ઈવન કોઈ આવડતું નહીં ઈવન કને મોભી બનાયા ગામમાં એ તો અમને ખબર તમે મોટા તમને ખબર હશે અમને ખબર નહીં શું કયો આપણે જ પોતાના પગ ઉપર કોળી મારી જાય ઈવન બનાવવા જ નતા અને એ તો હું વાત કરતો હતો ને એવું કરતા હતા બોલતા નહીં આયરન જક્ષીબા પણ તારે જો બીજે જવાન આવે આ જક્ષીબા જેવા તો ઈ કેસરી કલર ની સાફી મૂઠું ઈવન જેવું છે બોલતા નહીં બોલતા નહીં બોલતા પેલા પૂંછડી વાળા આયરા ને આ તો એ તો કરીએ પછી એનું એ તું ઘેર જઈને તારા પપ્પાને કહી દે પપ્પાને કહી દઉં અમે તો કહી દે તા પપ્પા હું જાઉં શું કીધું આજા બોનું મળી ગયું છે આજે આપડે પાઘડી આવી જશે આપડા જોડી સાફી આજે લઈ લઈએ પાઘડી તો છે આપડા જોડે પાઘડી તો સરુભાઈ ગાડી ગઈ બરોબર કચરો ડબ્બો પડો એ સાઈડ ભેગો કેમ બારી પૂટવા દે સમજો તો આલ્યા તો વિશાલા ચાપોટી કાઢે હું વાત કરી તાણ જીવો જ પાક્યો હતું તારા કાકાને જીવો જ એવું માર્યો ને બરાબર તો ગળદા મિલે મેં તો સારું કોમ કરી દે બરોબર નુકસાન થઈ ગયું શું થયું તમે ગેરેજ માં જઈને આવી વોચ કરી આલશો એટલે આપણી ગેરેજમાં લેતા છે કડિયા લે તો આ માટે ચો નાખે આયરું નવું નાખવાનું ભાઈ અરે આખું નવું નાખી દઈશું આપડે એવું છે હા તો આ ગાડી આટલા આ મારે ને બરોબર મારે કદી તાર નોમ નહીં લે ઓમે નોમ તો નહીં લેતો હું હાથે કરીને રંગ કરું મારું શું ભાવ ના બરોબર ચાપોટવાનો હતો હજુ વધારે ચાપોટી હોત તો ખાલી આપણું નુકસાન થઈ ગયું બીજું કોઈ ના થયું એટલું તો નુકસાન કોઈ ના કહેવાય એવું તો આ તો આપણે કરાઈ દઈશું ગેરેજ માં વોચ કરી દેજો કોઈ નોમ ને તો મારવાનું તારે શીખવાડો અત્યારથી કોને આવી સલાહ આલવાની માર ખાઈ તું તાન થોડો ઘેર લાવવાનું હોય અત્યારથી આવું શીખવાડો 5 જણો વચ્ચે બે હોય તો આપડે ઊંધું ગાલવા વખત આવો સારા સંસ્કાર આલો તમારે જેવો નહીં પકડવાનું ઈમો વાળા સંસ્કાર આલવાના હોય વળી એવું શીખવાડીએ ને તો 5 જણો વચ્ચે આમ અધર થઈને ફરીએ અને છોકરાને એક પછી રોડવાનું હોય ને એક પછી હારવાનું હોય આવી સલાહ ના આપવાની હોય જોને વાતો નહીં પેલા કીધોજી કેતા આ તો મેહોણાનો વાઘ છે ના ગોઠ એવું ના કરવાનું હોય આપડે હારડો હવે નહીં કહું એડો બધું ને ઈવન ડાયલોગ ઉપર મારે બનાવવાનો વિડીયો બનાવજે તું તાર પણ જે પાડી દે હોય એવા નાટક કરે તો સંભાળવા તો બોલે જાય આખો દાડી આ ગાડી મેકી દે ને ભણવાન કર ફટાફટ હાલ જાય તું બિલ દે ગાડી આપડે પૈ કરજે તું તાર તારી સલાહ હારી હાલવાની રાખો મારે ખેતરમાં કોમોદે જવું એ આવો જો તું તાર પેલા તો ડોસ્યો ભરવા જઈ કુવો પોણીઓ અત્યારે તો નળ આવી જાય ઘેર ઘેર પેલા તો પછી ગઈ પાછી ડોસ્યો કઈ શું ગઈ કુવાને કાંઠે પાણી ભરવા જઈતી પેલા છોકરાએ અકડી મારી હે મારી મટલી ફૂટી ગઈ હા ચા કરો તમે અરે ઉતી પણ પેલા રાકડા મને માર્યો તું મારસ ખાઈ ખાઈને આવી છે કે બીજું તો હું કરી છે કે હું પેલા પોડાયા પાન જેતો કઈ લાલ બુડાયા પણ ના તાન જક્ષીપા મોભી તે સમાધાન નું કે આજે તો એ ના કરી આલ્યું બોડા ખબર નહીં પડતી એવું કેવાય મોભી નહીં યાર બોડાયો કર લાલ બોડાયા કે ચાલે તે કે જ ના વળી આવીને સમાધાન કરાવ તો હું કરવા ના કે પછી તે વાતનું સમાધાન કરવા રાકડા એક્સિડન્ટ કર્યું તું માં ગાડીનું ગાડીનું તાન ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું ને તમે ભલા માણસ એમ કહો કે ના થાય ચમ ના થાય બધું એ થાય હું એ ગામનો આગેવાન બનાવી તાન મોટોનું કરીએ તો કરે પણ છોકરોનું સમાધાન કરવું પડે આ છોકરામાંથી મોટોમાં ઝઘડો થાય તો પછી એ નહીં ગીતાજી જો આ નંબર પ્લેટ તો નાખી નંબર પ્લેટ વગર તો પોલીસ વાળા પકડી ગાડી આ નંબર પ્લેટ તૂટી મેં ઉઠાડ્યા ને ખબર નહીં પણ માર પેલે વખત મારે લાભ બોડાયા કીધું તારા છોકરા સમજાય છે નહીં સમજાતું મોભી ને બોલાવી દેવાય મોભી બનાય કે ખાલી ગામમાં મોટા થવા ફળવાય આમ અને કેવું પડે આપડે બને હોય તો વાત કરો કોઈ કરીએ આજે મોભી મોન
બીજો જીવ પતો હું બની જાઉં. હા. જો ખાલી તમારે તે તાર લવે લડવા અમે સમાધાન ઉભા રહો, કરીએ. હું આ પોણી વેચતો આવું ને. આ જો હાલત જુઓ. શીખર ગોમના મોભી કેવા ઘરના મોભી હા તાર એ નહીં હવે તો તમે લડશો ને જેનો હક હે ને એને એને જ પાડવાનો આપડે આપણે જીવરમને જ મોભી બનાવીએ. હા શું કેવું જેને બનાવે ને પણ જેનો હક હોય ને એને જ પાડવાનો. એ તો એમને બોલે એમાં તો ખબર ય નહીં પડતી અને આવી જાય વચ્ચે એ તું આમ જતો ને એ તું આમ જતો રે અલ્યા પણ હક જોવો કાનો છે કાનો નહીં હું મોભી ફોન કરું હાલ જ અને તો હું બોલાવી દો પેલા લાલ બોટે ઘેર જ ભેગા થઈ જાય નહીં પેલા હોટલે ચાપો ચાપો તો ફાવે મને. એવું કોઈ ખબર આપણે બે માં કોને મૂવી બનવું એ તો પ્યાર ડિસ્કસ કરો તો હું બનું તું બનું એ થાય ગમે તે તો ખાઈ જાય પણ પછી પેલી ગાડી ચોઈ લાવશું એક કોણ કરે આપણે એક કાચવાળી હતો ખુલે ને એક બસ હવે હા, પણ ચાલુ રાખજો. અત્યારથી મોભી બનાવીને નહીં જો કે કોનો વાતો કરવા મોડ્યા પછી મોભી સમાધાન તો બનાવ્યા કરવું પડે કે અમારે શું વાતો કરવા મોડ્યા બોલતા ને આ વાદળું ટૂંપો ખાઈ ગયો અલે આ બુરું હાટો અને મગજ શું આ ટૂંપો ખાઈ જાય તો કશું ના થાય તો હવારનું ભરાઈને કેમ પડવું ગોડું છે તને ખબર જ નહીં. પેલા એક તો રાખો દીધા મારો જોજો ઉભા જક્ષી બાત છે આવશો તમે આ ફોન કરવા દે કમ આ જક્ષી પર રોવી ના જોજો હા હા નહીં અલે ગોડા એવું ના કહેવાય મોભી કહેવાય યાર. ચાલ મારો ના કે પૈયા હું તો નહીં ગયા હાલો અરે ચોકન છો તમે હા તો ફટ દઈને પેલા શેદુજી ઘેર આવવાનું કરો અલા, હું વાત કોમ કરું. હાલો હાલો આપણો વાત ના કરે આપણો મૂકી દે અલે બે વિશાલ આયા તો હવારે એ તમે ચમ સમાધાન ના કરી આલ્યું હું એવું ના હોય મોભી બન્યા તો નેનો હોય કે મોટું એ થોડું જોવાનું હોય ગોમના મોભી બન્યા હો હા છોકરાનું એ સમાધાન કરવું પડે એવું થોડું ચાલે યાર. યા તારે ખેસ મેલજો હમણાં આવજો હા તમે આવો એ લાલ ભૂડાને ઘેરા બંધ કરજો સેદુજી ઘેરા બંધ કરો તમે યાર બીજી વાત છોડો લ્યો આવી સમજાઈ દેજો સમાધાન કરતા ને બોલતા બોલતા તો અટકાઈ જોઈ પાછું લ્યો. તું કર નાખી આ મૂવી માં એટલે 40 ગણા આવે છે બેવા ગાડી ના બની ઓય મૂવી તો મૂવી લેડો સેદુજી પત્રીજો તો કે લાડકો આવ્યો આખો દાડી ગોડાયો નહીં કરતો કે કાજુ બદામ લે આમ એકલો થોડો ખાય હવારે ઉઠીને તો બુદ્ધિ આવે કે એનામાં તો બધી બુદ્ધિ જ છે. ચો બુદ્ધિ આ? પેલા મસુજી છોકરાને મારીને આવ્યો હવારમાં એક ગાડીના કારણે એમાં કોઈ મોટા ઝઘડા કરવાના હોય એવું ના હોય પેલા અલપડું કર્યું છે. અરપલું વાત સાચી પણ આપણે સમજે મોટા થાય જો આવું બધું થાય ને તો અમો મોટા લડી બી આવી યાર રમજાન હતા એડા આજે આ સાચી છે તમારી તમે પાછા રાવ કે મારો ભત્રીજો જબ્બર છે ઓમ સન પેલા કીધું નહીં આખો દાડી ચેવું બોલ બોલ કર્યું એવો આપણા છોકરાને નહીં બનાવવાનું યાર રમજાના તમે એ તો ભણાવવાનું પણ ભણાવવાનું અરે આ જક્ષીભાઈ ચમ આવું અત્યારે હોય મજા હવ રે ચમ આવું પડ્યું કોઈ રોગ બોબ ખૂટ્યો કે તમાકુ નો થાય હવારે બાબા જતા હતા તે ના ના એવું નતું પેલા મસૂરજી નો ફોન આવ્યો તો મારા ઉપર હા હા તે કોક ડખો પડ્યો એમાં આવ્યો હું હોય યાર હારીમાં ના ના હા આ કોક છોકરો બાબતે કોક ડખો પડ્યો લે કાઢી ને જા ઘરમાં મીકતા ઘરમાં કબાટમાં મેલ દો હા કબાટમાં મીકતા છોકરો ભાઈ પછી હારે જ ને પેલો ગાડી ઓલે કોક રાખલો ને પેલો વિશાલ બે જણા ને લડ્યા તા એ ઓવે એ જ છે કે એ ડખા માટે જ લડ્યા એવું પણ હું તમને આલું કેતો તો એવડા દખલામાં એ તો ચરાવાય નહીં તો જે આપણા તારો છોકરો તો જો આ રહ્યો ઘેર મસૂરભાઈ આવો બેહો બેહો સમજાઈ જતા હોય તો યાર એવો શાંતિ ટાઢા તો આ છોકરો બાબતમાં ખોટા ના લડી મરવાનું હોય અરે યાર વાત સાચી છે, રક્ષીબા, પણ આ તો જ્યાં જોઈએ તાણા બસ વિશાલે બે માર કરે યાર એવું થોડું ચાલે. અબ્રો મસૂરભાઈ આ તો છોકરો ને કાલ ચેન લડીએ ખરો ને ભેગો થઈ જાય એમાં આપડે મોટો ના લડી મરવાનું હોય એવું ના હોય પણ કાલ ઉઠીને આપડે જેવા મોટા તો પછી માર કરે તો તાણ ગમવું કેડી રે આપણું રે વાત સાચી છે કે અને હવે મોભી થઈને સમાધાન ના કરે એ કે કાનવરી તમે મોટા થઈને તમે
છોકરો બાબતે આપડે સમાધાન કરી દેવાનું, મોટોનું આપડે સમાધાન કરવાનું હોય. મોભી બન્યા તો નાનું હોય કે મોટું એ ના જોવાનું હોય, સમાધાન બધાનું કરવું જ પડે. દેવું પડે છોકરો મારી વાત એનો છોકરો મા બાપ રાખીને મા બાપ સમજાવી. તો મોભી પણ કરતા નહીં. હવે માસુજી વાત સાંભળો મારી. હવે આ બે રાખલું બે લડ્યા એવાના કારણે આપડે બેને થોડું લડ કરવાનું હોય, મોટો લડી મારવાનું પણ એવું ના હોય યાર. વાંસો કાલ ઉઠીને પોડા મારો મળી જાય તો કાલ ઉઠીને મોટો ઝઘડો ના થઈ જાય. અરે એ સમજાવું ને એનો વાત બી તો સમાધાન કરવું ના ના પંપાઈ કઈ ના રાખી રાખવા પંપાઈ રાખી મારો ઝાપડો 4-5 ચમ ના મોનો આ તો પંપાઈ રાખવાનું. એવું કીધા વાત સાચી છે. ના હોય તો મારી વાત સાંભળો. જે મેન મુદ્દો હોય એના ઉપર આવો. તમારે શું કેવું છે? હા તે અમે એ જ કે ના હોય તમે ના હારતો હોય ને સમાધાન કરતો તો હાલ દે જીવરામ ને ખેલ કરી આપી દો બરાબર. વાત વ્યવહારિક છે. વાત સમાધાન કરી દે ગમે તેવું હોય. હા ગમે તેવું હોય. તય કરજો તો સમાધાન ને આ ગાડીઓનું સમાધાન કર રમકડાનું. વિશાલ તું ગાડી લઈને જતો હતો ને? એને એવું કર્યું તું મને ક્યાં ખાલી એને અમે ઠોકી દી હું ચલાવી ગાડી તૂટી જી આટલા તૂટે નમક તો તેરે કાલ નવી લઈ આલશે આપણે. હા આપણે થઈ ગયું સમાધાન એ? બીજું સમાધાન મારા તૂટી ગયો. હા તો તને કાલ નવી લઈ આલશે સમાધાન ને થઈ ગયું. ઓને મારવાનું નહીં હવે હો ને થઈ ગયું ના થઈ ગયું જો. આનું નામ સમાધાન કહેવાય. એમની થોડું આ તો કહેવાનું ખાલી ઉભા જે આ છોકરાને થોડું સમાધાન આ ના કર્યું જીવન હોય ના કર્યું સમાધાન. હા શાંતિથી બેહો. તય મસૂરજી મોટા થઈને યાર રમતતા નહીં. હું સમજવાનું હોય હું સમજાવી ના દેજો. ચાલે યાર મોભી તમે ના ચાલો. એક કામ કરજો આપડે જે ઓવાની એક જ કોમાં કોણ આ ખેસ લેવો મને એવું લાગે. આમાં તો મોભી બનવાનું જ છે. અમે સમાધાન ના કરીએ હો બ્રો કશું વધુ નહીં. આપડે કેસ આલવા તૈયારી. આપડે પેલો કટકો જમીન પરી ખબર હે? હા ચુંગાબાનું મુંગાબાનું જે ડખો પડ્યો હોય રે એનું નિરાકરણ તમે લાવી દો ને તમારો કેસ આલુ હેડો હું. લાવો ખેસ તમે કાલ હવાઈ લાવી દઈએ. તમે બ્રો એ તમે પાકા તો મોભી નહીં જ. પેલા એનું સમાધાન થશે, એનો ભાગ પડશે, પછી જ તમે મોભી થશો પાકા. ખેસ વગર તો કોણ સમાધાન કરે? પણ નહીં એવું તો ના હોય. તમે આટલી ઘર મોભી રહ્યા તમે કરી નહીં એ ક્યાં અમે ના કરતા. તમે હું પોતું હાલ તો તમે છે ને, એ તો ગીધાજી એ તો અમે બે જણા હાચવી રાખ્યો અત્યાર સુધી. બાકી લડાઈ લડીને મરી ગયા હોત બધા. અમાર તો સમાધાન નો ફોન આવ્યો. શું કહેશો સાદુરજી? આપણે ગામમાં કોઈ નહીં એક સમાધાન ફોન કરો અત્યાર સુધી આપણે બે હાચવી રાખ્યા અત્યારે ખેસી લાવો, લાવો. બરાબર લ્યો મસૂરજી બરાબર છે ને? પણ મને તો ના ગમ્યું. ના ગમે ના લ્યો હજી તો ભાઈ એ રાજી નહીં તો તમે શેનું સમાધાન કરશો? આ તો અનાવાદ પેલું દારૂ પીતો થઈ જાય તો સમાધાન નું વાત અલગ રહે. પણ દારૂડિયો સાચું બોલે. હું કરો જો હું મોપી બને ને તો એ જમીનનો કટકો તમારા માથે નાખે. આમ જો તાર મોપી બનવા દો ખાલી એક વખત પછી તમે જુઓ ખાલી. બરોબર આવતી હતી. ના ના આપી બરાબર બરાબર અમાર બરાબર. કટકાનું નિરાકરણ લાવશે ના રે લાવી દીધું અત્યારે જ લાવી દીધું. એની બેઠક જાણે કરવી કેળો તમે કેવો તાન કાલ સવારે તાન કાલ સવારે જ સમાધાન થોડો કાય તો ફટ સમાધાન. તો આ સમાધાન હું કરી દઉં. હવે ને હવે ના ઘેર જતા રહીએ આપડા ખેસ આપડે મળી ગયો ઘેર જઈએ હવે આ તો મારું જ ઘર જોતા અમે તો ચાર ચેરી પા પી ના જતા સમાધાન વખત. જવા દે ઘેર તારે અત્યારે ઘેર જો આ તો આપડે કરી આ સુધી એ ડખાનું સોલ્યુશન જ નહીં જાય. આપડે બે હાચવી રાખીએ સમજ્યા? કાલે આ કેસ વળકણ જ હશે તમારે. મને લાગે લડસી જ બધા ભેગા કશું વાંધો નહીં. અત્યારે ઘેર જો આ ખાટલો ઉભો કરી દો અને મેકી દે. બીજો કોમ ધંધો કરીએ. દવા 3 હડપું ના કરતો તું.